વ્યારા તાલુકાના ગેરકાયદેસર ઈંટના ભટ્ટાઓ પર માટી સ્ટોક કરવાની પરમિશન ક્યાં અધિકારીએ આપી? સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડતા ઈંટના ભટ્ટાઓના માલિક પર કાર્યવાહી ક્યારે થશે? તાપી જિલ્લાના નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, ઉકાઈ, સોનગઢ, વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાઓમાં આદિવાસીઓની 73 એએ જમીનમાં ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ મોટા પાયે ચાલી રહ્યા છે. કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી વિના આ ભઠ્ઠાઓ માત્ર કૃષિ જમીન જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારોમાં પણ ધમધમી રહ્યા છે, જેના કારણે પર્યાવરણ, પ્રદૂષણ અને માનવ આરોગ્ય પર ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. વ્યારા નજીક મદાવ ચોકડીથી મગરકુઈ ગામ સુધી રાત્રિના સમયે માટી ભરેલ ટ્રકોની સતત અવરજવર જોવા મળી રહી છે. આ માટી ક્યાંથી આવે છે અને કયા અધિકારીઓની પરવાનગીથી તેનો સ્ટોક થાય છે તે ગંભીર તપાસનો વિષય બન્યો છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ભૂસ્તર વિભાગ અને કેટલાક જવાબદાર અધિકારીઓની સંડોવણી વિના આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શક્ય નથી. સમગ્ર જિલ્લામાં રાત્રિના સમયે માટી ચોરી વધી રહી છે અને ઈંટના ભઠ્ઠાઓ પર મોટા પાયે માટીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવી રહ્યો છે, છતાં પણ સંબંધિત વિભાગો દ્વારા કોઈ સખત કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોમાં શંકા અને અસંતોષ વધી રહ્યો છે. ડોલવણ તાલુકામાં કેટલાક ભઠ્ઠાઓને નોટિસ આપી આશરે 18,000 રૂપિયાનો દંડ ફટકારાયો હોવાનું સામે આવ્યું છે, પરંતુ અન્ય તાલુકાઓમાં સમાન કાર્યવાહી ન થતા વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. વ્યારા અને આસપાસના વિસ્તારોમાં હજી સુધી એક પણ ભઠ્ઠા સામે કડક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો વારંવાર અધિકારીઓનું ધ્યાન દોરતા હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવતા, જેના કારણે અધિકારીઓની નિષ્ક્રિયતા અને સંભવિત મિલીભગત અંગે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. હવે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ અને માટી ચોરી પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.